જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં? ન્યૂઝ સ્ટડી 7 યુટ્યુબ ચેનલ વતી હું નિકુંજ કેવડિયા તમારું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાનો એક સરસ મજાનો માહોલ બન્યો છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી લોકો હોંશે હોંશે કરી રહ્યા છે. આપણી ચેનલના માધ્યમથી ગુજરાતના લગભગ બધા જિલ્લાની અંદર હવે આપણી ચેનલ પહોંચી ગઈ છે અને એ બદલ હું તમામનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને તમારું ખૂબ ખૂબ અભિનંદન તમને પાઠવું છું. કારણ કે તમે તૈયારી કરો છો ત્યારે આપણી ચેનલ આગળ વધે છે, તમે વિડીયો લેક્ચર્સ જુઓ છો ત્યારે આપણી ચેનલ આગળ વધે છે અને આ સાથે મળીને કરવાનું કામ છે, એકલા હાથે ન થાય. અને ખૂબ સારી એવી મહેનત તમે કરો છો એ બદલ હું ખૂબ હર્ષની લાગણી અનુભવું છું અને તમારી માટે કામ કરવાનો જે જુસ્સો છે, જોમ છે એ વધતો જાય છે. અત્યાર સુધી 1 જુલાઈ 2020થી ઘણા બધા પ્રકરણો આપણે જોયા. રિઝનિંગની અંદર આ 10મું ચેપ્ટર ચાલે છે. ઇટ મીન્સ આગળ 9 ચેપ્ટર પૂરા થઈ ગયા. ગણિતની અંદર ધીમે ધીમે કદાચ તમે અત્યાર સુધી નહીં જોયા હોય એવા લેક્ચરો મૂક્યા છે જેમાં ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી તમને થાય આવું શીખવાનું. એકવાર જોજો પછી તમને થાય હા આવું જ શીખવાનું અને એવી સરસ મજા આવશે, તમને કંઈક નવું શીખશો. હજી હમણાં જ આ લેક્ચર રેકોર્ડ કરવા બેસું છું ને, હજી તો હું ઓફલાઈન મોડ કરું એ પહેલાં એક બોટાદથી ફોન આવ્યો ભાઈનો કે સાહેબ અંગ્રેજીના લેક્ચર ક્યારે હોય? તમારા લેક્ચર જોઈને અમે કોઈ દી અંગ્રેજીનો ABCDનો એ નહોતો જોયો અને સાહેબ બધા લેક્ચર જોઈને અમને અંગ્રેજી ભણવાની બહુ મજા આવી, ABCD આવડી ગઈ અને અમને નામ લખતા આવડી ગયું. આ જે હરખ છે ને, આ જે આનંદ છે, આ તમારી મહેનત કરવાની પદ્ધતિ છે એ મને બહુ ગમી અને તમે જે મહેનત કરો છો એ કદાચ ઈશ્વર તમને જોશે અને એ તમારી મહેનતનું પરિણામ તમને આપશે. ન્યૂઝ સ્ટડી 7 હવે એક કોઈ એવી વસ્તુ નથી કે એવી કોઈ નાનકડી ચેનલ નથી કે જેની અંદર કંઈ તમને ન મળે. એક એવું પ્લેટફોર્મ ઊભું થયું છે ગુજરાતની અંદર કે આખા ગુજરાતના તમામ લોકો હવે એ અભ્યાસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 2000 સબસ્ક્રાઈબર પૂરા થયા અને એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. વોટ્સએપ ગ્રુપની અંદર 11મું ગ્રુપ શરૂ છે, 10 ગ્રુપ ઓલરેડી પૂરા થઈ ચૂક્યા છે અને ટેલિગ્રામની અંદર પણ આશરે 600 કરતાં વધારે લોકો જોડાઈ ચૂક્યા છે. તો એવી સરસ મજાની આ ચેનલને આપણે ખૂબ ખૂબ આગળ વધારીએ અને ગુજરાતના હજારો લોકો સુધી પહોંચાડીએ, એમાં સહભાગી થઈએ એ માટે ખૂબ ખૂબ ઈશ્વરને પ્રાર્થના કરીએ. 10મું ચેપ્ટર બ્લડ રિલેશન અને એનો કાલે તમે લેક્ચર જોયો. કદાચ બ્લડ રિલેશનમાં હવે ખ્યાલ આવ્યો હશે કે કેવા સંબંધો હોય, બરાબર? અને એ સંબંધોને આજે આગળ વધારવાના છે અને સંબંધ છે ટકી રહેવો જોઈએ, તૂટવો ન જોઈએ, બરાબર? તૂટે એને સંબંધ ન કહેવાય અને એક વખત સંબંધ બંધાય પછી તૂટવો ન જોઈએ. આ બાબતની દરેક કાળજી લેશો અને આપણે બહુ સારું એવું ગુજરાતના તમામ લોકોને સાથે રાખી અને એક સારા એવા ફેમિલી, સારા એવા કુટુંબનું નિર્માણ કરીએ. એક વાત હું લેક્ચરની અંદર અવશ્ય કરું છું અને એ છે કે હું એવા વિદ્યાર્થીઓ માટે કામ કરું છું કે એવા વિદ્યાર્થીઓને હું પુસ્તકો ખરીદી દઉં છું કે જે પોતે આર્થિક રીતે અક્ષમ છે અને એમને ભણવું છે. તો એવા લોકોને આપણે પુસ્તકો ખરીદીએ છીએ. એમાં જે કંઈ ડોનેશન તમારે કરવું હોય, તમારી પાસે હું 1 પણ રૂપિયો ફી નથી લેતો અને ગાંધીનગર લેવલનું કોચિંગ તમને હું આપું છું. એટલે કદાચ ત્યાં તમે જાઓ તો 15-20 હજાર તો મૂકીને આવશો, સાથે તમે PG તરીકે રહ્યો એટલે ત્યાં એનો ખર્ચો, બરાબર? ત્યાં તમે હોસ્ટેલ રાખો તો હોસ્ટેલનો ખર્ચો, બાકી અન્ય ખર્ચાઓ, અને તમે જોબ છોડીને જાઓ એટલે એનો ખર્ચો. બીજું તમારે સમય સ્પેશિયલ આપવો પડે અને છતાંય નોકરીએ ન લાગીએ એટલે અફસોસ થાય, ખારું આ બહુ મોટું ખોટું થઈ ગયું. એના કરતાં હવે 1 પણ રૂપિયા વગર તમે ગુજરાતના ખૂણે બેસીને જ્યાં પણ તમે રહ્યો છો ત્યાંથી ભણી શકશો એવું એક મોટું સપનું લઈ અને આ ગુજરાતમાં હું આગળ આવ્યો છું. ઘણા બધા લોકોના ફોન હોય છે, મેસેજીસ હોય છે અને માર્ગદર્શન મેળવે છે ત્યારે ખૂબ રાજી થાય છે, કારણ કે એમને એક સચોટ દિશા મળે અને સચોટ તૈયારી કરવાની એક જે પેટર્ન છે એ મળે. તો એ માટે ખૂબ ખૂબ તમામનો આભાર ફરીથી. આજે હરખમાં એટલે શું કે ઘણા બધા લોકો 2000 સબસ્ક્રાઈબરનો જે એક ટાર્ગેટ હતો, 2 મહિનાની અંદર 2000 સબસ્ક્રાઈબર્સ મીન્સ કે આટલા લોકો તો જોડાઈ જ જવા જોઈએ, કારણ કે આ ચેનલની અંદર આપણે બધો જ કન્ટેન્ટ આપીએ છીએ અને બધું ડિટેલમાં શીખવાડીએ છીએ, ઝીણી ઝીણી વિગતોને. ઘણા લોકો એવા છે કે જે તૈયારી કરી ચૂક્યા છે અને એમને તો બહુ સારો ટેસ્ટ લીધી હતી 100 માર્કની ગયા રવિવારે, કાલને પરમ દિવસે. તો એની અંદર લગભગ 150 જેટલા લોકોએ ટેસ્ટ આપી. 100 માર્કની ટેસ્ટ હતી. 100 માર્કમાં કદાચ તમે આ લેક્ચર જોતા હોય ને તમે ટેસ્ટ આપી હોય તો તમને એક વાત કહું કે GPSC
ના દાખલા અંદર હતા, યુપીએસસીના દાખલા પણ હતા, સીજીએલના હતા, એસએસસી સ્ટાફ સિલેક્શનના હતા, બેંકના હતા અને પીએસઆઈના હતા. જે જીપીએસસી વર્ગ 1, 2, 3 આ તમામ એક્ઝામના હતા. તલાટીના દાખલા હતા અને પોલીસ કોન્સ્ટેબલના દાખલા હતા. અને તમે ટેસ્ટ આપ્યું હોય ને એટલે 97 માર્કવાળા લગભગ 3 વિદ્યાર્થીઓ છે અને એમને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ, કોંગ્રેચ્યુલેશન્સ કરીએ છીએ. એનું કારણ છે કે એ મહેનત હશે તો 97 પગ્યા હશે ને. આ લેવલ ઊભું કરવું ને એ ખૂબ આમ જેને કહેવાય કે બહુ મોટી વાત છે. મહેનત કરવાની છે અને મહેનતનું પરિણામ ચોક્કસ મળે. અને જો મેરિટમાં તમારું નામ એ ટોપ 15માં કે ટોપ 10માં ન હોય એટલે સમજી લો કે તમારી તૈયારીમાં કંઈક કચાશ છે અને એનો ફેરફાર કરો. જે આપણે રેગ્યુલર તૈયારી કરીએ છીએ એમ ન કરવાની હોય, એને કંઈક ચેન્જ લાવવાનો હોય. બની શકે તમારી તૈયારી ચોક્કસ યોગ્ય દિશામાં હશે પણ એમાં કંઈક ખૂટતું હશે અને ખૂટતું પૂરતું કરવા માટે થઈ અને તમારે જે કંઈ નવો તમારા ટાઈમ ટેબલમાં તમારા શેડ્યુલમાં ચેન્જ લાવવાનો હોય એ ચેન્જ લાવવો પડશે. બરાબર, શરૂ કરીએ આજનું ચેપ્ટર લોહીના સંબંધો લેક્ચર નંબર 2. તમારી સામે પ્રેક્ટિસ વર્કના આજે આપણે થોડા ઘણા દાખલાઓ 5 દાખલા હું ગણાવીશ. બરાબર, પણ નિરાતે ભણાવીશ. એ લોજિકલ છે અને સમજવા જેવા છે. અને 3 દાખલા હું તમને ગણવા માટે આપીશ. આજે બહુ થોડું કામ કરવું છે. એનું કારણ છે હું જેટલો ખુશ છું થોડીક મજા પણ નથી. એટલે આજે નાનકડો એવો લેક્ચર આપણે બનાવીએ છીએ. બરાબર, જોકે મને એવું થયું કે મારે લેક્ચર નથી ઉતારવો પણ ફરી પાછો ઊભો થઈ અને લેક્ચર ઉતારવા બેસી ગયો. તમારું ન બગડવું જોઈએ, મારું ભલ બગડે. ખબર પડી? એટલે અત્યારે હું આ રાત્રે પાછો 11 વાગ્યે લેક્ચર રેકોર્ડ કરવા બેસી ગયો અને જીવ ન રહ્યો. પહેલાં તો એવું થયું કે હું ટેકનિકલ ખામી કરી અને મૂકી દઉં, કારણ કે હવે થોડુંક તકલીફ થઈ હોય તો કેમ કહેવું કે ભાઈ આ તકલીફ થઈ છે અથવા તો બરાબર શરીર થોડુંક ક્યારેક સાથ ન આપ્યું હોય. પણ પાછું એવું થયું કે 2000 લોકોનું થોડું બગાડાય. એટલે મને પાછો ઊભો થયો અને પાછો આ લેક્ચર રેકોર્ડ કરવા બેસો. આપણે નાનો થોડો લેક્ચર, બરાબર, હું તમ તારે નહીં અટકવા દઉં. એ હું તમે મારી ઉપર ભરોસો રાખો. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. હું ખુશ રહીને જ કામ કરીશું આજે. હા, તમે મારી સાથે છો, હું તમને બાજુમાં બેસીને ભણાવું છું. નોટ ટુ વરી અને ટેન્શન લેવાનું નહીં, આવડી જશે. ચાલો શરૂ કરીએ. પહેલો દાખલો. જો બી કહે છે કે તેની માતા એ એની માતાની એકમાત્ર દીકરી છે. અને આ પહેલાં હું તમને થોડીક રિલેશનની વાત કરું કે ટોટલ પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી અને ચોથી પેઢી. બરાબર, ફરી એકવાર જોઈ લો. પહેલી પેઢીમાં કોણ આવે? હું લખીશ ને પણ બોલીશ. દાદા આવે, દાદી આવે, નાના આવે, નાની આવે. બીજી પેઢીમાં કોણ આવે? તો કે પપ્પા, મમ્મી, ફઈ, ફૂવા, મામા, મામી, માસી, માસા, કાકા, કાકી, આ બધા જ અંદર આવે. ત્રીજી પેઢીમાં કોણ આવે? એટલે એના દીકરા. કોણ દીકરા? તો કે ભાઈ, બહેન, પછી કઝિન, બરાબર, પિતરાય ભાઈ, બરાબર, ભત્રીજો, ભાઈનો દીકરો, ભત્રીજી, ભાણો, ભાણી. ચોથી પેઢીમાં કોણ આવે? વ્યાજનું વ્યાજ એટલે પુત્રના પુત્ર. તો પૌત્ર, પૌત્રી, પછી દોહિત્ર અને દોહિત્રી. શીખવાડ્યું હતું ને? 4 પેઢી છે. અને એનો જેવો તમને યુઝ આવડતો હોય, ઉપયોગ આવડતો હોય એવો તમારો ઉપયોગ સરસ મજાનો દાખલાની અંદર કરવાનો. પહેલો દાખલો. જો બી કહે છે કે તેની માતા એ એની માતાની એકમાત્ર દીકરી છે. ઓનલી વન. હવે જે કંઈ દીકરી ડોટર છે એ એક જ છે અને બીજું કંઈ સંતાન નથી. એકમાત્ર દીકરી છે, એને એક જ સંતાન છે અને દીકરી છે. આ એકમાત્ર શબ્દ છે ને એ તમારો જવાબ આપશે તમને. હો, એટલે એક શબ્દ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એનો બી સાથે શું સંબંધ છે? આ પીએસઆઈ જીકેની અંદર 2017માં પૂછાઈ ગયો છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર. જુઓ, બી એવું કહે છે કે તેની માતા એટલે તેની માતા. જોજો, ધ્યાન આપજો. બી શું કહે છે? કે બીની માતા. બી કહે છે કે તેની માતા એટલે કે બીની માતા એ એની માતાની એકમાત્ર દીકરી છે. એ ની, જોજો અહીંયા, એ ની માતાની એકમાત્ર દીકરી છે. આ માતા બીની માતા છે ને એ એની માતાની એકમાત્ર દીકરી. હવે એને 2 સંતાન નથી, એક જ છે. એકમાત્ર એટલે એક જ સંતાન છે, એટલે આ 2 નથી. તો ખરેખર આ જે માતા છે એ શું થાય? એ જ થાય. હવે વાંચો. જુઓ, બી કહે છે કે તેની માતા એ એની માતાની એકમાત્ર દીકરી. એને એટલે પોતે એક જ સંતાન છે.
આ માતાને એક જ સંતાન છે એટલે એ બે તો હશે નહીં, માતા આ એ અલગ અલગ તો નહીં હોય. તો માતા શું, આ બીની માતા શું થઈ, પોતે જ એ થઈ. બસ આટલું ક્લિયર કરવાનું હતું. અને તો એનો બી સાથે સંબંધ શું થાય, એનો બી સાથે એટલે એને બી શું થાય, પુત્ર થાય. ખબર પડે છે? એટલે ઓપ્શન આપ્યા છે, પુત્ર છે, પિતા છે, દાદા છે, મામા છે, હે ને? તમને અહીંયા સાહેબ પિતા તો ન થાય, બરાબર? હાલો વાત જવા દો. પણ કારણ કે જો અહીંયા પિતા લખો ને, 4 ઓપ્શન આપ્યા છે, પુત્ર આપ્યા છે, પછી પિતા આપ્યા છે, પછી દાદા આપ્યા છે અને મામા આપ્યા છે. તો જો તમે અહીંયા પુત્ર મૂકો, અહીંયા આ બી છે એ પુત્ર થાય, બરાબર? હવે એની જગ્યાએ અહીંયા તમે ગોઠવો પિતા, બરાબર? તો અહીંયા બીને જો આ પિતા થાય તો આની માતાની દીકરી એટલે આ કાંઈ ભાઈ બહેન તો થાય નહીં, પિતા કેન્સલ. દાદા મૂકો એટલે દાદા ક્યારે બને, તો કે આની પેઢીમાં દાવે નહીં, દાદા કેન્સલ. સિમ્પલ જ વાત છે, નવું કંઈ છે નહીં. મામા મૂકો, અને જો મામા મૂકો તો એકમાત્ર સંતાન છે અને દીકરી છે, તો આ દીકરો ક્યાં થયો, આ માતાને આ દીકરીને દીકરો ક્યાં જ થયા, મામા કેન્સલ. વધ્યું શું, પુત્ર. તો કે માતાનો બી સાથેનો સંબંધ શું, પુત્રનો. એટલે એનો આન્સર આવશે એ પુત્ર. આની જે પીડીએફ ફાઇલ છે એ તમને પાસ મળી જશે, બરાબર? મટીરિયલ માટે એક જ લિંક બનાવી છે, તમારી સગવડતા હું એવી કરી દઉં છું કે તમને તકલીફ જ ન પડે. ગ્રુપની અંદર મટીરિયલ માટેની એક લિંક હશે, એ લિંક ખોલો તમને તમામ ઓલ મટીરિયલ મળી જશે, બરાબર? એટલે હવે તમારે ફાંફા મારવાની નથી ક્યાંય, ગ્રુપમાં તમને લિંક આપી દેશે અને તમારે જોડાવાનું બાકી હોય જોડાઈ દેજો. ચાલો પહેલો દાખલો સોલ્વ. બીજો દાખલો જોઈએ. બીજો દાખલો તમારી સામે મૂક્યો. એક માણસે બીજા માણસને કીધું, કાંઈ વાંધો નહીં, ભલે કીધું, આપણે શું. તો કે જો એક માણસ એટલે કોણ, માનો કે હું, અને બીજા માણસ એટલે કોણ, તો કે તમે. સિમ્પલ. 2 માણસો છે. ઓકે, હું તમે ન લખવું હોય તો તમે આવા 2 બોક્સ બનાવી શકો. રેડી? 2 બોક્સ બનાવ્યા. હવે શું કીધું છે, આ ભાઈ છે આને કહે છે કે તમારા ભાઈનો પુત્ર, એટલે તમારા ભાઈનો પુત્ર, અને પુત્ર ક્યાં લેવાનો, નીચે, બરાબર? આ એમ કે છે આને કે તમારા ભાઈનો પુત્ર એ મારા પુત્રનો સગ્ગો ભાઈ થાય. મારા પુત્રનો સગ્ગો ભાઈ. આ 2 સગ્ગા ભાઈ ક્યારે હોય, તો કે આ બંનેના, આ 2 સગ્ગા ભાઈ ક્યારે હોય, હે, કે આ બંનેના પિતા એક હોય તો ને. એટલે આના પિતા કોણ, આ ભાઈ. આના પિતા ભાઈ તો થાય, એટલે આ 2 શું થાય, એક જ થાય. એટલે આ શું થયા, ભાઈ. એ કોણ, આ, એટલે ભાઈ ભૂસ નાખું. તો એની નીચે શું, આ પુત્ર, એટલે પુત્રને અહીંયા ગોઠવી નાખું. જો મજા આવે. અને આનો આ શું હતો, ભાઈ. એ ક્યાં લીધો, અહીંયા. તો આને આ શું થાય, ભાઈ. હેલો, હવે વાંચી જુઓ. આ માણસ આને કહે છે કે તમારા ભાઈ, એટલે પોતે. તમારા ભાઈ એટલે 2 ભાઈઓ છે એમ કહું છું, હગા ભાઈ. તમારા ભાઈનો પુત્ર એ મારા પુત્રનો સગ્ગો ભાઈ થાય. પૂરો દાખલો. તો આ બંને માણસો વચ્ચે સંબંધ શું હોય, ભાઈ. કંઈ નવું જ નથી. દાખલામાં કેવું છે, ભાઈ. વાંચો એકવાર. આ ભાઈ શું કહે છે આને કે તમારા ભાઈનો પુત્ર, એટલે તમારો ભાઈ એનો પુત્ર એ મારા પુત્રનો સગ્ગો ભાઈ થાય. તો ઓલા 2 ભાઈ કોણ હોય, ભાઈ. કાંઈ નવું છે આમાં? જુનિયર ક્લાર્ક 2015માં પૂછાઈ ગયેલો દાખલો છે. લોજિક શું હતું, તો કે તમારા ભાઈ એટલે ઘડી અહીંયા લેવાના, પણ આ 2 હગ્ગા ભાઈ ક્યારે હોય, તો કે બેયના પપ્પા એક જ હોય. તો આ છે એ આ છે તો જ થાય ને. એટલે આને ભૂસ નાખવાનું, પછી એને અહીંયા લઈ લેવાનું, કારણ કે એ યાદ છે. ઓકે, એનો પુત્ર અહીંયા લખી નાખ્યો. હવે શું કહે છે, તમારા ભાઈ એટલે એ પોતે થયો, અને એનો પુત્ર એ મારા પુત્રનો, એટલે તો આને 2 પુત્ર હોય તો જ થાય ને, પુત્ર 2 સગા ભાઈ થાય. સિમ્પલ. ચાલો એન પછીનો દાખલો વાંચો. રકમ જુઓ. ત્રીજો દાખલો. મારી ફોઈના, ફોઈ એટલે ફઈ, ના પિતા ના પુત્ર ની પુત્રી મારી શું થાય. આ તો એટલો ગૂંચવડો છે કે વાત જવા દો. આને તમે તો જો તમારી સાથે સરખાવીને કરો તો જલ્દી સોલ્યુશન આવી જાય, બરાબર? પણ કદાચ એવું નથી કરવું. હાલો આપણે તો લોજિકલી જ જવું છે. તો મારી લખ્યું ને, મારી ત્યાં હું લખી નાખું. સિમ્પલ. હાલો આગળ. હવે શું કહે છે, હું એટલે મારી, ફોઈ એટલે અહીંયા લખો ફોઈ, ના પિતા એટલે અહીંયા લખો પિતા, ના પુત્ર એટલે અહીંયા લખો પુત્ર,
ની પુત્રી એટલે અહીંયા લખો પુત્રી. મારી ફોઈ ના પિતા ના પુત્ર એટલે આ બે ભાઈ બહેન થયા. પપ્પાની બેન ફોઈ. બરાબર. મારી ફોઈ, જો આની આ ફોઈ થાય તો આ કોનો દીકરો થાય? આનો. એટલે આ કોણ થયું? હું. ખબર પડે છે ને કે આના પિતા હોય તો એની બેન આને ફોઈ થાય. જો મેં અહીંથી ભૂસીને સીધું અહીંયા લઈ લીધું. આ ફેરફાર એક કરવાનો. મારી ફોઈ, એ ફોઈ ક્યારે થાય? તો કે આનો દીકરો હોય ત્યારે. અને આ બે હગા ભાઈ બેન હોય તો એના પિતા થાય. હવે વાંચો. મારી ફોઈ ના પિતા ના પુત્ર ની પુત્રી. જુઓ તો એ મારે શું થાય? અઘરું ક્યાં છે? આવડ્યું? શું આવડ્યું? બહેન. હે ને? ફોઈ, ભત્રીજી, બહેન કે ભાણેજ. આને તો સગી બેન જ થાય ને. આ PSI ASI GK 2015ની અંદર પૂછાઈ ગયેલો દાખલો છે. આવડે? ચાલો નેક્સ્ટ એક દાખલો મજા આવે એવો. અને PSIની અંદર પૂછાઈ ગયેલો દાખલો પણ એવો મસ્ત દાખલો છે, મારો ફેવરિટ દાખલો છે. અને આવા દાખલા મને બહુ ગમે. ચાલો જો રકમ તમારી સામે છે. હમણાં તરત કોમેન્ટ શરૂ થઈ છે, સાહેબ આમાં તો રકમ લખી જ નથી, દેખાતી નથી. હે ને? હવે હું તમને એક વાત કહું છું. રકમ હું લખું છું ત્યાં સુધી સમય તમને વિચારવા માટે આપું. મારી રકમ પૂરી થાય એટલે તમારે આવી જવો જોઈએ જવાબ, અને તમારો જવાબ આવી જાય એટલે મારા જવાબ આરે તમે સરખાવો. કેમ લાગશે? રકમ હું લખું છું, તમે વિચારો. ચાલો સાંભળજો. ગોવિંદભાઈને 5 પુત્રો છે. અને તમે તો ગામડે પહોંચી ગયા. ગોવિંદભાઈ નામ આવ્યું એટલે ગોવિંદભાઈને 5 પુત્રો છે. અને દરેક ભાઈને એક બહેન છે. દરેક ભાઈને એક બહેન છે. જો આ બધા સંતાનો માતા પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં કુલ કેટલા સભ્યો હશે? ઓપ્શન આપું લ્યો. ઓપ્શન A 12, B 8, C 10 અને D 1 પણ નહીં. એ ઘણા તો શું કરે ખબર? પરીક્ષામાં આવું પૂછે ને તો આવું એ કે આ બધા આંકડા છે ને આ એક નોખું છે, આપણો જવાબ વાત થાય પૂરી. આવા રિસ્ક લેવા નહીં હો. તો તમારો જવાબ આવી ગયો હશે. આવી ગયો ને? એ કોમેન્ટ નથી કરવાનો, એ પહેલાં મારી મેળવી લ્યો, પછી કરજો. સાચો હોય તો લખવાનો, ન કર નહીં લખવાનો. શું કહે છે? ગોવિંદભાઈને 5 પુત્રો છે. તમને થશે હા છે ભાવો દાખલો ક્યાં પૂછાણો? મેં હમણાં ન કીધું PSIની અંદર, ASIની અંદર. PSI ASI માટેની જે એક્ઝામ હતી GK 2015ની અંદર પૂછાણો છે. ચાલો પહેલાં લખો ગોવિંદભાઈ, એટલે આપણે અહીં લખીએ ગોવિંદભાઈ. હવે ગોવિંદભાઈને 5 પુત્રો છે, એટલે 1 2 3 4 અને 5 પુત્રો. પુત્રો એટલે હું અહીંયા લખું છું બોય. બોય એટલે પુત્ર. જોજો સાંભળજો. દરેક ભાઈને એક બેન છે. જો હું અહીંયા દરેક ભાઈને એક બેન છે એટલે તમે શું સમજો ખબર? ભાઈને એક 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 બેનું છે એટલે તમે એક 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 બેનું કરો, એમ ન કરાય. જુઓ તો બોય એટલે B અને ગર્લ એટલે G. આ ભાઈને એક બેન થઈ ગઈ, આ ભાઈની એક બેન થઈ ગઈ, આ ભાઈની પણ એક બેન થઈ ગઈ, આ ભાઈની પણ એક બેન થઈ ગઈ, આ ભાઈની. શું કે છે આગળ? જો આ બધા સંતાનો માતા પિતા સાથે રહેતા હોય, આ બધાય સંતાનો એટલે સંતાનમાં તો જો 1 2 3 4 5 6 છે. હવે માતા પિતામાં કોણ હોય? ગોવિંદભાઈ પિતા થાય ને હારે માતા હોય એટલે એક માતા ઉમેરી દઈ. થઈ ગયું? આ સંતાનો જેટલા છે બધા જ એને માતા ને પિતા સાથે રહે છે. આ પિતા ને આ માતા, બાકી બધા ખાતા પિતા. તો કુટુંબમાં કુલ કેટલા સભ્યો છે? હવે કુટુંબના સભ્યો ગણવાના થાય છે. જો આ 1 2 3 4 5 6 7 ને 8,
કુટુંબમાં કેટલા સભ્યો થાય? 8. બરાબર. હા, હેલો દાખલો છે અને તમારા 8 જ જવાબ આવ્યો હશે. ગોવિંદભાઈને કેટલા પુત્રો? 1, 2, 3, 4 ને 5. દરેક ભાઈને એક બેન છે એટલે બેન ઉમેરી. આ બધાય સંતાનો છે એ માતા અને પિતા સાથે રહે છે. હવે આ બની ગયું ફેમિલી. ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છે? હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન ધેર ફેમિલી? સિમ્પલ. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. હજી એવું કરવું છે? રકમ લખું તેમ ગણો. ચાલો, એક પરિવારમાં સાંભળજો, એક પરિવારમાં એક પુરુષ છે, ભલેનું હોય આપણે શું, અને તેની પત્ની. એક પુરુષ છે અને એને એક પત્ની છે. હવે શરૂ થાય છે રમઝટ. તેમના 4 દીકરા. સાંભળજો વાતને. અને તેમની પત્નીઓ રહે છે. તો જો હવે દરેક દીકરાને 3 દીકરા અને 1 દીકરી હોય. આ હોય આવે ને એટલે ઘણા નાશકારો થાય. હાંસ કાં તો અહીં દાખલો આગળ વધશે ને કાં પૂરો થઈ જશે. ઘણા આવા લોજિકલ હોય પાછા. તો સમગ્ર કુટુંબમાં તમારે જે જવાબ આવ્યો ને ખોટો ઘડી ખમો. પુરુષ ઉતાવળા બહુ પાછા. સભ્યોની સંખ્યા જણાવો. બરાબર. એટલે મને તમે એડવાન્સ છો પણ હું તમારથી એક સ્ટેપ બીજો એડવાન્સ છું. આ દાખલો છે ને એ પૂછાયેલો છે GSSSB સિનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર. ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્પેક્ટર 2017. આની અંદર પૂછાણો છે. હું તમને અહીંયા હારે હારે છે ને પ્રૂફ આપતો જાઉં કે એની અંદર પૂછાણો એટલે તમારે જોવું જોઈ લેજો, એમ ચેક કરી લેવાની છૂટી. બરાબર. એટલે પરીક્ષામાં પૂછાયેલા દાખલા સોલ્વ કરાવું છું એટલે લગભગ મોસ્ટલી લોજિક ક્લિયર થઈ જશે. હાલો, એક પરિવાર છે તો જો મજા આવે એવો દાખલો છે. એક પુરુષ છે ને એક પત્ની છે. હવે પુરુષ હોય હસબન્ડ હોય તો જ એની પત્ની હોય. હસબન્ડને એચ કહીએ અને પત્નીને વાઇફ કહીએ. એટલે હસબન્ડ માટે શું મૂકશું? એચ. હાલો, અને પત્ની માટે વાઇફ. આ બે વચ્ચે બરાબર રીતે છેડાછેડી બાંધી દીધા. હસબન્ડ વાઇફ થઈ ગયા પતિ પત્ની. તેમના 4 દીકરા. એટલે આ 2 જણાને થઈને દીકરા કેટલા? તો કે 4. બરાબર. હાલો, 1, 2, 3 અને 4. 4 દીકરા છે એટલે એને હું બોય લખું. વાંધો નથી ને કોઈ? હે, બોય અને બોય. 4 દીકરા થયા. પછી એની પત્નીઓ પાછી હારે રહેશે એટલે એને ડબલ્યુ. એને પછી 1 ડબલ્યુ, આને 1 ડબલ્યુ, આને 1 ડબલ્યુ, વાઇફ. દરેક દીકરાને 3 પાછા દીકરા એટલે આને 3 બોય અને 1 દીકરી એટલે 1 ગર્લ. બરાબર. એવું બધાને છે. 3 બોય અને 1 ગર્લ. રેડી? 3 બોય અને 1 ગર્લ. આ શીખવાડવા માટે ચાલે છે અત્યારે. ઓકે, 3 બોય અને 1 ગર્લ. 1 ગર્લ, 1 ઉપર રાઉન્ડ કરીએ એટલે આંકડાઓ દેખાય. 1 ગર્લ. પુરુષ એટલે બોય ગણવાનું થાય. બોય એટલે મતલબ કે જે પુરુષ જાતિના છે એ બધા ગણ લેવાના. આ તો એક આ હસબન્ડ પુરુષ હોય. બરાબર. એટલે 1 એટલે એ પેઢીનું પૂરું. હવે આ પેઢીમાં જુઓ બોય 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 એટલે ટોટલ કેટલા છે ત્યાં? 4. હા તો 4 ને 1. પછી અહીંયા કેટલા છે? બોયમાં 3 3 3 3 એટલે 3 ચોક 12. કરો સરવાળો જે આવી તમારો આન્સર. 12 ને 4 16 ને 1 17. જુઓ તો ઓપ્શનની અંદર આપ્યું છે 4 8 12 17. તમારો જવાબ આવશે 17. ખબર પડી ને? અને કુટુંબના કુલ સભ્યો પૂછે તોય આવડે. કુટુંબમાં લેડીઝની સંખ્યા પૂછે તોય આવડે. વાંધો નથી ને કોઈને? તમને થઈ સાહેબ આવું તો તમે પુરુષવાળું શીખવાડ્યું, લેડીઝવાળું થોડું એટલે પૂછાય તો. બરાબર. કેમ લાગશે? ફાવશે દાખલા? શીખવા છે હજી 2-3? હે, ચાલો 2 દાખલા હું ગણાવું છું. ત્રીજો પછી તમને હોમવર્કમાં આપીશ. કરશો ને? કે સાહેબ હોમવર્ક શબ્દ કાઢી નાખો, પ્રેક્ટિસ પર રાખો. પ્રેક્ટિસ વર્કમાં આપશું. પહેલો દાખલો ચાલો. એ 5 કર્યા. હવે હું આ અત્યારે જે લઉં છું એ મટીરિયલમાં નહીં હોય પાછા.
હા, પ્રેક્ટિસ માટે છે. નંબર જ આપી દઉં, લ્યો ને. કેટલા 5 પૂરા થયા ને, આ છઠ્ઠો. રકમ લખું છું. એ અને બી બહેનો છે. સી અને ડી ભાઈ છે. સિમ્પલ. એની પુત્રી ડીની બહેન છે. તો બીનો સી સાથે શું સંબંધ છે? ચાલો. એ માસી, બી કાકી, સી બહેન અને ડી પત્ની. વિચારો. 5 સેકન્ડ આપું છું અને તમે દાખલાની રકમ જુઓ, વાંચો. એવું હોય તો વિડીયો પોઝ કરી દો, પહેલાં ગણી નાખો, પછી મારો જવાબ આવે, મેળવો. સાચો પડે તો ઠીક છે, તો પછી તમને આગળ આવડી ગયું. ખોટો પડે તો પાછું ફરીથી જુઓ. વિચારો તો ખરા. કેમ થયો? આવ્યો જવાબ? જુઓ, ગણાવીએ. એ અને બી બહેનો છે. એ શું છે? બહેન, એટલે માઇનસ. બી શું છે? બહેન, એટલે માઇનસ. એટલે આની પેઢી થઈ. એ અને બી બંને બહેનો છે. હાલ આગળ. સી અને ડી ભાઈ છે. એટલે સી હોય ત્યાં પ્લસ કરવાનું, ડી હોય ત્યાં પ્લસ કરવાનું. એ ફાઇનલ થઈ ગયું. ક્યાં ગોઠવવાના એ જ ખબર નથી. એની પુત્રી, હાલો એને એક પુત્રી આપો. એની પુત્રી એ માઇનસ. એ ડીની પાછી બહેન છે, એટલે ડીની શું છે? બહેન. ડી પોતે શું છે? ભાઈ. કેમ ખબર પડી? અહીંથી. ઓકે. ડી ભાઈ છે તો ડીને બીજો એક ભાઈ કોણ છે? સી. એટલે ડીને હજી એક ભાઈ કોણ છે? સી. સી પોતે કેવો થાય? પ્લસ. કારણ કે સી શું છે? ભાઈ. ડી શું છે? ભાઈ. સી અને ડી બે કેવા છે? ભાઈ. પતી ગયું. હવે અને આ પુત્રી આમાંથી કાંઈ આપી નથી. આ 4 જ જણા આપ્યા છે. બેન બેન, ભાઈ ભાઈ. પણ એની પુત્રી છે ડીની બેન થાય, એટલે સીની પણ બેન જ થાય. સી અને ડી ભાઈ ભાઈ થાય. વાંચો આગળ. બી નો, એટલે આ જે બી છે એ શું થાય? સી સાથે, એટલે સી ને. આમ વિચારવાનું. બી નો, એટલે બી શું થાય? સી સાથે, એટલે સી ને. સી ને બી શું થાય? જોજો હવે. આની પુત્રી આ, એટલે આને દા મમ્મી થાય. આ ત્રણે હગા ભાઈ બેન છે, એટલે ત્રણેને એ શું થાય? મમ્મી. તો મમ્મીની આ શું છે? બેન. તો મમ્મીની બેન આ ત્રણેને શું થાય? માસી. એટલે સીને પણ શું થાય? માસી. જવાબ શું આવે? માસી. તમારે શું આવ્યો? માસી આવ્યો તો? આવ્યો હોય તો ગુડ, અને ન આવ્યો હોય તો આ લોજિકને સમજો. થોડુંક પાછું મારો વિડીયો જુઓ, પાછું. બહુ મજા આવે એવું છે. તો હજી થોડોક ગૂંચવડાવાળો દાખલો આપું. ગણાવો છે? જુઓ 7મો દાખલો. 3 સ્ત્રીઓમાં 2 માતા છે અને 2 પુત્રીઓ છે. એટલે તેમ ઊભા થઈને વયા જશો. સાહેબ ગણિતનું તો અહીંયા ભયંકર અપમાન થયું. કેમ? તો કે 3 જ સ્ત્રી છે, એમાં 2 માતા અને 2 પુત્રી, તો થયા 4. વાત એ સાચી. જેવા ઊભા થયા છો એવા પાછા બેસી જાઓ. હમણાં સમજાવું શું કરવા. હાલો. 2 પુત્રીઓ છે, એટલું ફાઇનલ. વિચારો હવે. આમાંથી સૌથી નાની સ્ત્રી, આમાંથી સૌથી મોટી સ્ત્રીની કોણ થાય? ઓપ્શન એ દાદી, ઓપ્શન બી પૌત્રી, ઓપ્શન સી માતા, ઓપ્શન ડી પુત્રી. અને વિચારો કે 3 સ્ત્રીઓમાં 2 માતા છે અને 2 પુત્રીઓ છે. આમાંથી સૌથી નાની સ્ત્રી, ટોટલ 3 જ વ્યક્તિ છે, હે ને? 3 સ્ત્રી જ છે, એટલે 1. જો હું આવી રીતે કરું, આ 2 અને આ
3 આ ત્રણ લેડીઝ છે એટલે આ માઇનસ આ માઇનસ આ માઇનસ. 2 માતા છે એટલે જો આને હું માતા આવું કહી દઉં તો 2 પુત્રી પાછી કે થાય. જો આ શું છે પુત્રી, આ શું છે પુત્રી. શું કરવા ખબર છે? હવે શીખવા જેવું થયું. જોજો હવે 3 સ્ત્રીઓ છે, સ્ત્રી સ્ત્રી સ્ત્રી. તો આ સ્ત્રીને આ શું થાય માતા, આને આ શું થાય માતા. આ છોકરી હોય તો આ મમ્મી થાય, આ છોકરી હોય આને આ શું થાય મમ્મી. જોઈ લ્યો, આની મમ્મી એટલે માતા, આની મમ્મી એટલે માતા. માતા કેટલી? 2. 2 પુત્રી એટલે આને આ શું થાય પુત્રી, આને આ શું થાય પુત્રી. તો 2 પુત્રી. રિલેશન 4 છે, વ્યક્તિ 3 છે. આમાં સૌથી નાની સ્ત્રી એટલે આ. એ સૌથી મોટી સ્ત્રીને શું થાય? એટલે આને તો આ દીકરીની દીકરી થાય કે ન થાય? થાય ને, દીકરીની દીકરી. એટલે હવે ઓપ્શનમાં જુઓ તો દીકરીની દીકરી એટલે દોહિત્રી. ખબર છે ને તમને? પણ હવે ઓપ્શન તો છે નહીં, તો ઓપ્શન પ્રમાણે દાદી તો નો જ થાય. આ દાદી છે એને આ શું થાય? સૌથી મોટી સ્ત્રીની સૌથી નાની સ્ત્રી શું થાય? સૌથી નાની સ્ત્રી એ સૌથી મોટી સ્ત્રીને શું થાય? એટલે આને આ શું થાય એમ પૂછે છે. બીજો ઓપ્શન છે પૌત્રી, અને વાત સાચી કે દીકરીની દીકરી એટલે પૌત્રી. ત્યારે દોહિત્રી શબ્દ અહીંયા નથી વાપર્યો એટલે આપણે પૌત્રી શબ્દ લઈશું. જવાબ આવશે પૌત્રી. એ આપણે નથી વાપરવાનું, એ પેપર કાઢવાવાળાને જોવાનું કે આને એટલી સમજણ પડે છે કે કેમ. બાકી તો બીજો કોઈ રિલેશન બને જ નહીં. આને આ માતા થોડી થાય, આને તો એ દીકરીની દીકરી છે. અને પુત્રી તો ન જ થાય કારણ કે એની પુત્રી તો આ છે. આને આ શું થાય તો કે પુત્રીની પુત્રી. અને એટલે બાકીના 3 ઓપ્શન નીકળી જાય એટલે વધે માત્ર પૌત્રી, અને એટલે આન્સર આવશે પૌત્રી. ખબર પડી? તો આવું ગૂંચવડા ભર્યો રિલેશન હતો. હજી એક દાખલો હવે હું તમને ગણવા આપું, ગણજો. દાખલા નંબર 7. એક છોકરા તરફ ઈશારો કરી વીણાએ કહ્યું, વીણા નામની છોકરી છે, એણે કીધું, શું કહ્યું કે તે એટલે કોણ? એ છોકરો. તે મારા દાદાજીના એકમાત્ર પુત્રનો પુત્ર છે. તો તે છોકરો વીણાનો, વાણી લખાઈ ગયું અહીંયા, વીણાનો શું સંબંધી છે? ઓપ્શન એ પુત્ર, ઓપ્શન બી ભાઈ, ઓપ્શન સી કાકા, ઓપ્શન ડી ભત્રીજો. રકમ તો ખબર પડી કે ન પડી? હાલો હજી એક દાખલો આપું, 8મો. આ 2 ગણજો. આપું? આ ચેલો નહીં વધારે આપું. એક પુરુષે એક સ્ત્રીનો પરિચય કરાવતા કહ્યું કે, સાંભળજો હવે, એની માતા મારી સાસુની એકમાત્ર પુત્રી છે. સિમ્પલ. તો પુરુષ આ સ્ત્રીનો કોણ છે? એટલે સ્ત્રીને પુરુષ શું થાય? સાહેબ ઓપ્શન આપો. પુત્ર, ભાઈ, કાકા
કે પિતા, બરાબર? તો પુત્ર, ભાઈ, કાકા કે પિતા, આ ચારમાંથી તમારે નક્કી કરવાનું કે કોણ થાય. કેમ લાગ્યું? ફાવશે સંબંધો? લોહીનો સંબંધ છે, બ્લડ રિલેશન, બરાબર? લેક્ચર નંબર 2 હતો. લેક્ચર નંબર 3ની અંદર આપણે ખૂબ બધી અઘરી દાખલાઓની પ્રેક્ટિસ, જેમ જેમ લેવલ વધતું જશે એમ એમ અઘરાપણું વધતું જશે. તમને હવે ખબર પડી કે લેવલ ક્યાં પહોંચ્યું, હે ને? પહેલો લેક્ચર જોયો એટલે આમ મજા જ આવે રે, હા હેલું લેવલ. પછી લેક્ચર પૂરો થવાય ને ત્યારે ખબર પડી કે ઓહો અઘરું છે જ તે. પછી આ લેક્ચર શરૂ થયો ને તેમ થયું વાહ સરળ છે, પણ જેવો પૂરો થવા આવ્યો ને એટલે એમ થયું કે સારું આ માથું ચડી ગયું. અને આની પછીનો લેક્ચર છે એ તમને સમજી શકો કે કેવો હશે, અને એમાં આપણે ભરપૂર દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે, બરાબર? બીજું, વધારે તમારો સમય નહીં લઉં, પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગયું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. બાજુમાં બેલ આઇકન છે, એ બેલ દબાવી દો, કારણ કે તેમાં જે ઓલ નોટિફિકેશન છે એ ટિક કરશો એટલે જે કંઈ વિડીયો લેક્ચર શરૂ થશે સાંજે 6 વાગે એટલે તરત તમને તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે અને તમે મારી સાથે થઈ જાવ. એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એવું હોય ને જો તમારે થોડો સમય મળી રહેતો હોય, કોઈને સમય તો કોઈને હોતો જ નથી, મારે 24 કલાક છે અને તમારે 24 કલાક છે દિવસમાં, સમય કાઢવાનો હોય, બરાબર? મને કે કંઈક તમે એક ભાઈ હતા, એણે મને શરૂઆતમાં કીધું હતું કે સાહેબ હું ગલ્લે બેઠો હોય, મારે દુકાન છે અને હું ત્યાં બેઠો બેઠો મોબાઈલની અંદર હાવ બીજું આપણે વોટ્સએપ ના અંતન કરવું એને કરતાં તમારો મોબાઈલ વિડીયો લેક્ચર છે એ મોબાઈલમાં ખોલીને બેસી જાઓ. અને મને આજ ગણિતનો ગ મને નથી ખબર, હું 8 વર્ષ ગણિત આઈડ્યો જ નથી. અને એ ભાઈ ગણિત શીખવા માંડ્યા. હવે તમે તો ગણિતના ખૂંખાર છો, ન આવડે? શીખવા માંડો, મારી સાથે થઈ જાઓ, અને ક્યાંય મુશ્કેલી આવે તો જણાવો, વોટ્સએપ કરી દેવાનું, બરાબર? મારા સમય અનુકૂળ થાય. અને જે કોઈ થોડાક વોટ્સએપ કર્યા હતા અને મારો સમય નહોતો રહ્યો, આજે થોડુંક તબિયત વ્યવસ્થિત નહોતી એટલે મારે રિપ્લાય આપવાના નથી, પણ મારા સમય હું કાલ સુધીમાં અથવા તો એક દિવસ સુધીમાં તમને રિપ્લાય આપી દઈશ, બરાબર? એટલે તમારી પણ તબિયત સાચવજો અને ખૂબ સારી એવી તમારી જે કંઈ સ્વાસ્થ્ય સ્થિતિ છે એ જળવાઈ રહે, ઇમ્યુનિટી પણ સારી રહે. અત્યારે લોકડાઉન સ્થિતિ પૂરી થઈ, અનલોક 4 શરૂ થવામાં છે, તો જે કંઈ આપણે બહાર નીકળીએ ત્યારે કાળજી રાખીએ, બરાબર? કોરોના છે તો માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ, શક્ય હોય ત્યાં સુધી સેનેટાઇઝિંગ કર્યા કરીએ, જેથી કરીને જે કંઈ જમ્સ છે એ આપણા શરીર સાથે ન ચોંટે, હાથ સાથે ન ચોંટે, બરાબર? અને ખૂબ વારે મોં ધોવાનું રાખીએ, હાથને વોશ કરવાનું રાખીએ. કોરા પાણીથી ધોવો, પણ કલાકની અંદર કે 1.5 કલાકની અંદર એક વખત તો અવશ્ય ધોઈ નાખો હાથ, બરાબર? તો શક્ય હોય ત્યાં સુધી ખૂબ સાવચેતીપૂર્વક જો આપણે કામ કરીશું તો આ વૈશ્વિક મહામારીને હરાવી શકીશું અને સૌનો સાથ અહીંયા આ જે કંઈ કોરોના પરિસ્થિતિ છે એને હરાવવા માટેનો આ પ્રયત્ન છે. એટલે દરેકે સાથે મળીને કામ કરવું પડશે, બરાબર? સારું, ફરી મળીએ નવા વિડીયો લેક્ચર સાથે. આવતીકાલે તો અંગ્રેજીનો લેક્ચર છે, એટલે અંગ્રેજીના લેક્ચર માટે તૈયાર રહેજો. અને એમાં નાઉનનો જે ટૉપિક હતો એ આપણે આગળ વધારવાનો છે, બરાબર? એમાં મેં 2 નાઉન બાકી રાખ્યા હતા ને, એ નાઉન અને સાથે બીજા જે વાક્યો છે એ વાક્યો અને નવા શબ્દો તમને આપવાના છે, જે તમે લગભગ ક્યારેય નહીં જોયા હોય. એવા સરસ મને રૂડા રૂપાળા નવા શબ્દો આપવાનો છું. શીખવું હોય તો તૈયાર રહેજો. આવતીકાલનો લેક્ચર ઇંગ્લિશનો છે, બરાબર? અને મારી સાથે અત્યારે થઈ જજો. પછી એમ ન કહેતા કે સાહેબ મને ખબર નહોતી ને મારે ટેસ્ટ ન અપાણી ને મારે આમ થયું ને. હા, કંઈક બહારગામ ગયા હોય અથવા કંઈક એવો પ્રસંગ આવ્યો અગવડતા હોય તો વાત અલગ છે. બાકી ટેસ્ટ કમ્પલસરી આપજો, એકવાર આપજો. જેણે ટેસ્ટ આ ગઈ આપીને, જે એકવાર ટ્રાય કરે છે ને એ બીજી ટેસ્ટ આપે છે, આ હું તમને વચન આપું છું. અને શરૂઆત થઈ હતી કંઈક 32 વિદ્યાર્થીઓએ પહેલી ટેસ્ટ આપેલી, મને બરાબર બિલકુલ યાદ છે. એ 32ના પછી 50 ને એના 64 ને એમ કરતાં અત્યારે 150 બહાર વયું ગયું. એટલે તમારી સાથે કોમ્પિટિશનમાં અત્યારે ઓછામાં ઓછા 150 જણા છે જ તે. 200ની ભરતી આવે એટલે 150 તો મહેનત કરવાના જ છે. તમારી એટલા કોમ્પિટિટર બન્યા તમારા, હે ને? સરસ મજાની એકબીજાને પહોંચી વળવા માટે થઈને પણ એવી તનતોડ મહેનત કરો કે જેથી કરીને તમારા સારા એવા ભવિષ્યનું નિર્માણ થાય અને ખૂબ સારી એવી સફળતા મળે, સારી નોકરી મળે અને ઈશ્વરના રૂડા આશીર્વાદ તમારી સાથે વરસે એવા શુભાશીષ સાથે આજના લેક્ચરનો વિરામ કરીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.